આજે દેવ દિવાળીની ઉજવણી સાથે તુલસી વિવાહનું સમાપન જૈન ચાતુર્માસ પૂરા થશે। સોમનાથમાં 1955થી યોજાતા કાર્તિક પૂર્ણિમાના મેળાનું આજે સમાપન। આજે ચોટીલા ડુંગરે ઘસારો પગથિયાના દ્વાર રાત્રે 2:30 વાગે ખુલી જશે। આ દિવસ મોટી પાખી ગણાય છે અને જૈનો સાધુ સંતોને મિચ્છામી દુક્કડમ કહેતા હોય છે। આજે કાર્તિક પૂર્ણિમાના પવિત્ર મંગલકારી દિવસની અનેકવિધ ઉજવણી થશે। તુલસી વિવાહ જે એકાદશીનો ઉજવાય છે તેનું સમાપન આજે થશે। તે ઉપરાંત સાધુ સંતોના ચાતુર્માસ એકાદશીએ થતા હોય છે, જ્યારે જૈન સાધુ સાધ્વીજીના ચાતુર્માસ પણ પૂર્ણ થશે અને તારીખ 16થી તેઓ વિહાર શરૂ કરશે। દિવાળીની ઉજવણી ભગવાન રામ અને સીતા માતાજીના વનવાસ અને રાવણવધ બાદ અયોધ્યામાં આગમન થયું તેની ખુશાલીમાં થાય છે, જ્યારે દેવ દિવાળીની ઉજવણી ત્રિપુરાસુર નામના શક્તિશાળી અસુરનો ભગવાન શિવજીએ વધ કર્યો તે અન્વયે થાય છે। જૈન અગ્રણીએ જણાવ્યું કે ચાતુર્માસ દરમિયાન જૈન સાધુ સાધ્વીજી મહારાજના વ્યાખ્યાનો યોજાયા હતા અને આ દિવસ મોટી પાખી ગણાય છે અને જૈનો સાધુ સંતોને મિચ્છામી દુક્કડમ કહેતા હોય છે। તારીખ 16થી ફરી વિહાર શરૂ થશે। જેમ કે ગોંડલથી જૈન સાધુઓ રવિવારે રાજકોટ પધારશે। આવતીકાલે પૂનમ હોવાથી માતાજીના મંદિરોએ હજારો ભક્તો દૂર દૂરથી પગપાળા પણ આવતા હોય છે। સૌરાષ્ટ્રના ચોટીલા ડુંગર પર બિરાજતા અને અનેક જ્ઞાતિના કુળદેવી ચામુંડા માતાજીના દર્શન માટે આ દિવસે ભાવિકોના ભારે ઘસારાને ધ્યાનમાં લઈને મંદિર ટ્રસ્ટ દ્વારા આવતીકાલે મધ્યરાત્રિના 2:30 વાગ્યે જ ડુંગર પર જવાના પગથિયાના દ્વાર ખુલી જશે અને સવારની આરતી 3 કલાક વહેલી પરોઢના 3 વાગ્યે થશે। જગપ્રસિદ્ધ સોમનાથ મહાદેવ મંદિર પાસે 1955થી એટલે કે 77 વર્ષથી યોજાતી કાર્તિકી પૂર્ણિમાનો મેળો યોજાતો હોય છે, જેમાં 3 દિવસમાં 7થી 8 લાખ લોકો ઉમટ્યા હતા। આવતીકાલે મેળાનું તેમજ ગિરનારની લીલી પરિક્રમાના સૌરાષ્ટ્રના 2 ભવ્ય અને પ્રાચીન ધર્મોત્સવનું પણ સમાપન થશે। TV18 ન્યૂઝ।